નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ભારતે 73 પાકિસ્તાની વિમાનોને ફૂંકી માર્યા હતા। આ દિવસ હજારો વર્ષ સુધી ભૂલાશે નહીં ભિખારિસ્તાનને। જી હા મિત્રો, ઓપરેશન સિંદૂરમાં ભારતીય સશસ્ત્ર દળોએ જે રીતે પાકિસ્તાનને કરમી હાર આપી તે રીતે પાકિસ્તાન ભાગ્યે જ ભૂલી શકાય। પાકિસ્તાનની વાત કરીએ તો ભારતીય સેનાએ હુમલાથી ત્રાસી ગયેલા પાડોશી દેશ યુદ્ધ વિરામની વિનંતી કરી હતી। આ પહેલીવાર નહોતું થયું જ્યારે ભારતે આતંકવાદને ગઢ ગણાતા આ પાડોશી દેશ સામે કરમી હારનો સામનો કરવો પડ્યો। ભૂતકાળમાં ઘણી વખત એવા પ્રસંગો બન્યા હતા જ્યારે પાડોશી દેશને હારનો સામનો કરવો પડ્યો હતો। જી હા મિત્રો, આપણે વાત કરીએ છીએ 1965નું યુદ્ધ એક એવું મહત્વપૂર્ણ યુદ્ધ હતું જેમાં ભારત તેમની લશ્કરી શક્તિના બળના પર પાકિસ્તાનને હરાવ્યું હતું। આ યુદ્ધમાં ભારતે 73 પાકિસ્તાની વિમાનોનો નાશ કર્યો હતો। આ યુદ્ધ 6 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી ચાલ્યું હતું, 17 દિવસ ચાલ્યું હતું। જી હા મિત્રો, 1965નું યુદ્ધ 23 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયું હતું। આજે 23 સપ્ટેમ્બર છે। આ જ દિવસે પાકિસ્તાને કદાચ ક્યારેય ભૂલી શકશે નહીં, કારણ કે તેના પાડોશી દેશ 6 સપ્ટેમ્બરે 1965ના રોજ કાશ્મીરના મુદ્દા પર ભારત પર હુમલો કર્યો હતો। ભારતીય સેનાએ પાકિસ્તાન સામે વળતો હુમલો કર્યો હતો। આ યુદ્ધમાં બંને યુદ્ધોને વાયુસેના વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું। પાકિસ્તાન વાયુસેનાને આધુનિક અમેરિકન બનાવટ વિમાનો હતો, જ્યારે ભારતીય વાયુસેના પાસે બ્રિટન અને સોવિયત સંઘના ફાઇટર જેટ હતા। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।